બાળકો આ લાઇનની અંદર ઘણા વિદ્યાર્થીઓ સારું એવું ડ્રોઈંગ કરે છે. તો એમાં એસએસસી અને 12મા ધોરણ પછી CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં બી એડમિશન લઈ શકાય છે, NITમાં એડમિશન લઈ શકાય અને ફેશન ડિઝાઇન આ ત્રણેયની અંદર 12મા ધોરણ પછી એડમિશન અને એમની લાઈફ બની શકે છે. 1 વર્ષથી આ પ્રવૃત્તિ શરૂ કરી છે. એમાં 4 ચિત્ર સ્પર્ધા મેં કરી અને 4 ચિત્ર સ્પર્ધામાં મને સારો એવો રિસ્પોન્સ મળ્યો. અત્યારનું જે આદર્શ અમદાવાદના ઓછામાં 400 વિદ્યાર્થીઓએ આ હરીફાઈમાં અને મારી જોડે ગાઈડન્સ શીખી ગયા છે. મેં 3 પેન્સિલ શેડિંગના ડ્રોઈંગ કર્યા છે અને અત્યારે વોટર કલર શીખી રહી છું. હું હમણાં એલિમેન્ટરી શીખું છું અને મને એલિમેન્ટરીની બહુ બધી ગાઈડન્સ મળી છે. એલિમેન્ટરી, ઇન્ટરમીડિયેટ તથા જુદી જુદી રીતના ડ્રોઈંગો શીખ્યા છે. અત્યારે હું ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપવા માટેની અહીંયા પ્રેક્ટિસ કરું છું. અહીંયા આવ્યો છું ત્યારથી મારા ડ્રોઈંગમાં ઘણો ઇમ્પ્રૂવ થયો છે. હું મારા મિત્રોને અને બધાને ડ્રોઈંગ બતાવું છું તો એ મને સારું ડ્રોઈંગ કર્યું છે એવું કહે છે. આદર્શ અમદાવાદનો હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે આવો કાર્યક્રમ યોજાય એનાથી બાળકોમાં રહેલી સ્કિલ અને એનામાં રહેલી શક્તિ બહાર આવવાનું એક પ્લેટફોર્મ મળે છે. અને અમારે અહીંયા રામદેવપીરનો ટેકરો છે, જ્યાં સ્લમના અતિ ગરીબ બાળકો છે કે જેમને આવી સ્પર્ધાઓમાં જવાનો ઓછો તક મળે છે. તો આજના રોજ આવી ચિત્ર સ્પર્ધામાં આવવાથી એમનામાં રહેલી સ્કિલ બહાર નીકળવાનો મોકો મળે. બાળકોના જીવનના સર્વાંગીણ વિકાસ માટે આવી બધી પ્રવૃત્તિઓ પાયાની છે, એટલે એ બને એટલી વધારે થાય એ તો ઓફકોર્સ ઇચ્છનીય છે. પણ આવી રીતે મૂલ્ય વગર જે સેવા આપી રહ્યા છે, જે બાકીના બધા બી વોલેન્ટિયર્સ આપી રહ્યા છે, એ બધાને અમારા તરફથી